જે લોકો 10th 12th કોલેજ અને બીજી કોઈ પણ એક્ઝામ જે લોકોએ આપી અને તમારા પરિણામ આવ્યા, બંનેને માટે જે લોકો પાસ થયા છે અને સારા પરિણામથી પાસ થયા છે અને જે લોકો આ વખતે પાસ નથી થઈ શક્યા, બંનેને માટે પ્રભુનું વચન આજે છે. એટલે તમે પાસ થયા છો તો તમારા માટે પણ પ્રભુનું વચન છે, અને તમે પાસ નથી થઈ શક્યા આ વર્ષે કે આ એક્ઝામમાં, તો તમારા માટે પણ પ્રભુનું વચન છે. લુકની સુવાર્તા 5મા અધ્યાયમાં આપણને ખબર છે કે પ્રભુ ઈસુએ જે સિમોન પિત્તર હતા અને એમના ભાઈને એ આખું જે એમને તેડું આપ્યું સેવાનું, અને એ જે માછલા પકડતા હતા અને આખી જે ઘટના છે ટૂંકમાં જોઈ લઈએ. પહેલી જ કલમ શું કહે છે? લુકની સુવાર્તા 5મો અધ્યાય પહેલી કલમ. હવે ઘણા લોકો તેમના પર પડાપડી કરીને ઈશ્વરની વાત સાંભળતા હતા, ત્યારે તે ગન્નેસારેતના સરોવરને કાંઠે ઊભા રહ્યા હતા. તેમણે સરોવરના કાંઠે લંગરેલી 2 હોડી જોઈ, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને જાળો ધોતા હતા. પહેલું વચન જે છે એ જે લોકો આ વર્ષે પાસ નથી થઈ શક્યા, આગલા ધોરણમાં નથી જઈ શક્યા, આગલા સ્ટાન્ડર્ડમાં નથી જઈ શક્યા, એમના માટે પહેલું જ વચન છે. અને એ તો આ છે કે સિમોન પિત્તર અને એ લોકોએ આખી રાત એ લોકોએ મહેનત કરી, આખી રાત દરિયામાં ગયા, હોડી લઈને ગઈ, મહેનત કરી, પુષ્કળ મહેનત કરી માછલી પકડવાના માટે. પણ આપણને ખબર છે, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે એમણે આખી રાત મહેનત કરી હોય, પણ એક પણ માછલી એમના હાથમાં આવી નહીં. એટલે તમારામાંના ઘણા એવા હોઈ શકે કે બહુ મહેનત કરી પણ કદાચ પાસ નથી થઈ શક્યા, અથવા તો ઘણા એવા હોય કે મહેનત નથી કરી, ગંભીર નહીં થયા સ્ટડી પ્રત્યે, મોબાઈલમાં કે સ્પોર્ટ્સમાં કે મિત્રોમાં કે બીજી કોઈ બી બાબતોમાં તમે તમારો સમય આપી દીધો, પ્રાયોરિટી ના આપી ભણતરને, અને એટલે તમે પાસ નહીં થઈ શક્યા. પણ વરી નોટ, ચિંતા ના કરતા. ભલે નપાસ થવાના અથવા તો પાસ નહીં થવાના કારણો હશે, ઓકે, પણ ચિંતા ના કરતા. સિમોન પિત્તર એ લોકો પણ આખી રાત એમણે મહેનત કરી પણ કશું પકડ્યું નહીં. એટલે શક્ય છે ઘણીવાર જીવનમાં આવું બને કે તમે બહુ જ મહેનત કરો છો, પ્રાયોરિટી આપો છો, પણ કોઈક રીતે તમે સફળ નહીં થઈ શકતા. પિત્તરના આ જીવન અને આ ઘટના પરથી શું શીખવા મળે છે? આખી રાત મહેનત કરી, કશું જ હાથ આવ્યું નહીં, પણ ત્યાં શું લખ્યું છે બીજી કલમમાં કે સવારે જ્યારે પ્રભુ ઈસુએ આ એમની હોડી જોઈને, ત્યારે એ પિત્તર અને એમના જે સાથીદારો હતા એ શું કરતા હતા? બહુ જ સરસ લખવામાં આવ્યું. શું હશે? માછીઓ તેઓ પરથી જાળો ઉતરીને ધોતા હતા. તેઓ હોડી પરથી ઉતરી અને જાળ ધોતા હતા. આ જાળ કઈ હતી? રાત્રે જેમણે માછલા પકડવામાં જે જાળનો ઉપયોગ કર્યો હતો એ જાળ ત્યાં હતી, અને હવે એ લોકો હોડી પરથી ઉતર્યા. તમે વિચાર કરો, આખી રાત મહેનત કરી, કશું જ હાથ આવ્યું નહીં, તો એ નિરાશામાં એ લોકોએ શું કરવું જોઈતું હતું? ઘરે જઈને સૂઈ જાય. થાકી ગયા, આખી રાત મહેનત કરી, કશું નહીં પકડાયું. પણ અહીં તો શું કહે છે કે સવારે જ્યારે પ્રભુ ઈસુ ત્યાં ગયા તો માછીઓ તેઓ પરથી ઉતરીને, એટલે હોડી પરથી ઉતરીને જાળ ધોતા હતા. જાળ ધોતા હતા. વેરી ઇમ્પોર્ટન્ટ. ભલા દીકરા અને દીકરીઓ, અને જે લોકો મિનિસ્ટ્રીમાં, નોકરી પર, બિઝનેસમાં સફળ નથી પ્રાપ્ત કરતા, તમારા માટે પણ આ વચન છે કે પિત્તર નિષ્ફળતા આવી પણ છતાંય નિરાશ નહીં થયા. ત્યાં શું લખ્યું છે? એ લોકો જાળ ધોતા હતા. આ જાળ ધોવું એટલે શું? જાળ ધોવું એ બતાવે છે કે અમે હિંમત હાર્યા નથી, ફરીથી અમે દરિયામાં જવાના છીએ. જે દરિયામાં જવાનો હોય ને એ જ જાળ ધોવે, ફરીથી એ જ જાળ સાફ કરે. જે કચરું આવ્યું હોય એને કાઢી નાખે, કચરું આવ્યું હોય એને કાઢી નાખે. જાળ ધોતા હતા. પહેલી જ બાબત, ભલે તમે પાસ થવામાં સફળ નહીં થયા, પણ જે કચરું ભેગું થયું ને, આ સમય છે એને કાઢી નાખો.
જાળમાં જે વગર કામની બાબતો આવી એને કાઢી નાખો. આખી રાત જે પકડ્યું ને એ આ જ પકડ્યું. નાખી દેવા જેવું કચરા જેવી બાબતો વલાવો એને જીવનમાંથી કાઢી નાખો. ફર્સ્ટ ઓફ ઓલ નિરાશ ના થશો, ભલે પાસ નહીં થયા, પણ પહેલી બાબત કચરું જીવનમાંથી કાઢી નાખો. તમારા મિત્રો કદાચ કેટલાક એવા હશે જે કચરા જેવા હશે, ઉપયોગી નથી તમારા જીવન માટે. ફોરગેટ ઇટ. કાઢી નાખો એવા મિત્રોને તમારા જીવનમાંથી. એવી પ્રવૃત્તિ છે, એવી ગેમ છે, એવા મોબાઈલની એપ છે કે જે કચરા સમાન છે, તમને આગળ જતા રોકી છે, અવરોધ બન્યા છે. માછલીની જગ્યાએ કચરો આવ્યો છે, સફળતાની જગ્યાએ નિષ્ફળતા. દૂર કરો આવી બાબતને. એવી ટેવોથી દૂર થઈ જાઓ, એવી ટેવોથી બહાર આવી જાઓ. આ લોકો ઝાડ ધોતા હતા એટલે શું કે હવે એ લોકો ફરીથી ઝાડ નાખવાની તૈયારી કરી રહ્યા છે, અને તૈયારીમાં એ લોકો જે કરવાનું છે, કચરો કાઢવાનો છે ને એ બધું કાઢી રહ્યા છે. એનો અર્થ એ કે એમને ફરી જવું છે. એમણે નક્કી કર્યું કે અમે ફરી જવાના છીએ, દરિયામાં ફરી જઈશું ને ફરી પકડીશું. એટલે એ લોકો નિરાશ થઈને બેસી નથી ગયા. એમણે કહ્યું કે અમે જઈશું ફરીથી, અને ફરીથી જઈશું. એ વિશ્વાસ એમનો બતાવે છે કે અમે ઝાડ સાફ કરીએ છીએ. હાલેલુયા. તમે આ સ્પિરિટ, આ સત્યમાં તમે આવો કે યસ, આ કચરો કાઢી નાખીશું, પણ બેસી નહીં રહીએ નિરાશ થઈને. ફરીથી એક્ઝામ આપીશું, ફરીથી ઝાડ નાખીશું, તૈયારી કરીશું. એટલે ઝાડ ધોવાનો સમય તમારો આ છે. જે લોકો નિષ્ફળ ગયા છે, જીવનમાં નિષ્ફળ ગયા છો, બિઝનેસમાં, નોકરી પર, ઘર કામમાં, કોઈ બી કામમાં, અભ્યાસમાં નિષ્ફળ ગયા છો, આ સમય છે ઝાડ સાફ કરવાનો. ધોઈ નાખો ઝાડ, ક્લીન કરી નાખો, તૈયાર કરી નાખો. અને આ ઝાડ શું છે? તમારું જીવન, તમારું મન જે કચરાથી ભરેલું છે, તમારું જીવન જે ખરાબ બાબતોથી, ખરાબ સંગતથી, મિત્રોથી, ખરાબ વોટએવર તમને ખબર છે, કાઢી નાખો એને. અને કાઢશો ને તો એ દર્શાવે છે, એ તમારો વિશ્વાસ છે કે હવે તમે ફરીથી ઝાડ નાખવા જઈ રહ્યા છો, તમે હવે ફરીથી જંપલાવા જઈ રહ્યા છો. નિરાશ થઈને બેસી રહેશો, એ કશું જ નહીં થાય. પણ તમે તૈયારી દર્શાવો છો, સિમોન પિત્તરની જેમ કે ઝાડ ધોતા હતા. એનો અર્થ એ, ભલે આખી રાત નિષ્ફળતા ગઈ, પણ અમે બેસી રહેવાના નથી, અમે આગળ વધવાના છીએ. બીજી મહત્વની વાત શું છે ભલા જાણો છો? કે આ લોકો જે ઝાડ ધોતા હતા ને, એ જ હોડી પર પ્રભુ ઈસુની નજર ગઈ. પ્રભુ ઈસુએ એ જ હોડીને પકડી. હાલેલુયા. તમે બેસી રહ્યા છો ને, પણ તૈયારી હવે કરી રહ્યા છો, સાફ કરી રહ્યા છો જીવનને, જીવન વિશે વિચાર કરી રહ્યા છો, તો પ્રભુની દ્રષ્ટિ તમારી પર છે. પ્રભુ ઈસુ એ જ હોડીને જોઈ કે જે તૈયાર હતી હવે ફરીથી દરિયામાં જવા માટે. તમે ફરીથી જવાને તૈયાર છો ને? તમારા ફિલ્ડમાં, જે ફિલ્ડમાં તમે નિષ્ફળ ગયા છો ને, પ્રભુ ઈસુના નામમાં સફળતા તમારી રાહ જુએ છે. યુ વિલ બી સક્સેસફુલ, યુ વિલ પ્રોસ્પર. In name of Jesus I pronounce blessing upon you. તમે સફળ થશો. કેમ? ઈસુની નજર છે તમારી પર. જે નિષ્ફળ ગયા ને, ઈસુની નજર એની પર છે. એ જ હોડી પ્રભુને જોઈએ છે. બેસી ના રહેશો. ઓકે? સૌથી પહેલી વાત, ભલે નિષ્ફળ ગયા હો જીવનમાં, એક્ઝામમાં નિષ્ફળ ગયા, બેસી ના રહેશો. ઝાડો ધોઈ નાખો, ફરીથી ખંખેરી નાખો બધું જૂનું, અને કહો, મમ્મી પપ્પા, મારા ભાઈ બહેન, હવે હું તૈયારી કરીશ. હું હવે પાછો યુદ્ધ મેદાનમાં જવાનો છું, એક્ઝામના મેદાનમાં જવાનો છું, બિઝનેસના મેદાનમાં જવાનો છું, નોકરીના મેદાનમાં જવાનો છું, ઘરકામના મેદાનમાં જવાનો છું. ધીસ ઇઝ ધ ટાઈમ. આવી જાઓ. રાઈટ? પ્રભુની દ્રષ્ટિ તમારી પર છે. એટલે પ્રભુને એવા લોકો જોઈએ છે કે જે હિંમત હારીને બેસી ના જાય, પણ કહે કે પ્રભુ, હું તૈયાર છું, પ્લીઝ મને મદદ કરો. ગોડ ઇઝ ધેર, જીસસ ઇઝ ધેર વિથ યુ. તો આ લોકોએ ઝાડ સાફ કરી, તૈયારી કરી દીધી ફરીથી ઝાડ નાખવાની, અને પ્રભુ એમની સાથે છે. અને પ્રભુએ શું કર્યું? લેટ્સ ગો, ચલો ઊંડા પાણીમાં. અને એ લોકોએ ઝાડ નાખી, અને પ્રભુના આશીર્વાદથી બહુ જ બધી માછલીઓ એ લોકોએ પ્રાપ્ત કરી. એટલી માછલીઓ કે ખાલી એમની હોડી તો ભરાઈ, પણ બીજી બી હોડી એ લોકોએ મંગાવવા લાગી, અને બંને હોડી ભરાઈ ગઈ. હાલેલુયા. તમારી પર પ્રભુ ઈસુનો આશીર્વાદ છે.
તમે પાસ થવાના છો. જે ફિલ્ડમાં તમે નિષ્ફળ ગયા છો ને એ જ ફિલ્ડમાં તમે ટોપ પર આવવાના. પ્રભુ તમારી સાથે છે. મહેનત કરો, પણ એ મહેનત શું છે? પ્રભુએ કીધું ઊંડા પાણીમાં ચાલો, ઊંડા પાણીમાં જજો, મહેનત કરજો, રાત્રે જાગજો. અમુક બાબતો જીવનમાંથી કાઢી નાખી, કચરો કાઢ્યો, એમાં પાછા જતા નહીં. ઊંડા પાણીમાં જાઓ. સહન કરવાનું થશે, દુઃખ આવશે, ઊંઘ આવશે, પેલી મોબાઈલની ગેમ તમને ખેંચશે, એવા મિત્રો તમને પાછા ખેંચશે, પણ ડોન્ટ ગો બેક. ના જશો પાછા. પ્રભુ કહે છે મારી જોડે ચલો, ઊંડા પાણીમાં ચલો. એટલે પ્રભુની જોડે જ્યારે જવાનું થશે ને ત્યારે ઘણા અઘરા નિર્ણયો લેવા પડશે તમારે. સફળતા પ્રાપ્ત કરવી છે, હોડી ભરી દેવી છે, જીવનને ભરપૂર કરવું છે, તો કેટલાક કડક નિયમો, કઠિન નિયમો લેવા પડશે. એ આપણને નહીં ગમે. ઊંડા પાણીમાં જવાનું ના ગમે, ત્યાં વધારે જોખમ છે ડૂબવાનું. પણ that's where you get fishes, that's where you get success, because Jesus is with you. ભલે તમે આ કઠિન તકલીફમાંથી પસાર, ઈસુ તમારી સાથે છે. સો જાડો ધોઈ નાખો. ઓકે, પહેલી બાબત, કચરો કાઢી નાખજો. ભલે નિષ્ફળ ગયા, પાછલા વર્ષમાં જોઈ લેજો કેટલો કચરો ભર્યો અને એના લીધે આવું થયું. ઓકે, અને બીજું, તૈયાર થઈ જાઓ હવે ઊંડા પાણીમાં જવાના માટે. પ્રભુને કહો, પ્રભુ ચલો, હું તમારી સાથે છું. પ્રભુ તમે આવવાનું કહો છો, હું આવીશ. અને એ લોકો ગયા અને ઢગલાબંધ માછલી પકડી. સફળતા તમારી રાહ જોવે છે, કેમ કે પ્રભુ ઈસુ તમારી સાથે છે. પ્રભુને લઈને ચાલજો, પ્રભુને લઈને ચાલજો. જીવનમાં, બિઝનેસમાં, નોકરી પર, ગમે ત્યાં, ઘરમાં ઈસુને લઈને ચાલજો. સફળતા એ ઈસુ આપે છે. ઓકે, કેમ કે જ્યાં સુધી યહોવા ઘર ના બાંધે ત્યાં સુધી બાંધનારનો શ્રમ મિથ્યા છે. તમે ગમે તેટલી મહેનત કરી લો ને, પણ જો ઈસુ તમારી સાથે નથી તો તમે આખી રાત મહેનત કરશો ને કશું નહીં પકડો. એટલે ઈસુ એ જીવન છે. ઈસુમાં જીવન શોધજો. ઈસુની બહાર જશો ને ત્યાં જીવન નથી. પ્રભુ ઈસુ કીધું તેઓને જીવન મળે ને, પુષ્કળ જીવન મળે, માટે હું આવ્યો છું. જીસસ ઇઝ યોર લાઈફ, જીસસ ઇઝ યોર સક્સેસ. ઓકે, સો નિરાશ ના થતા, પ્રભુના નામમાં હું તમને આશીર્વાદ આપું છું. ગોડ બ્લેસ યુ. હવે બીજું, જે લોકો પાસ થયા છે અને જે લોકો સારા માર્કે પાસ થયા છે, તમારે શું કરવાનું? Remember, this success is from Jesus. યાદ રાખો, આ સફળતા છે ને એ પ્રભુ ઈસુ તરફથી તમારી જોડાઈ છે. પ્રભુ ઈસુએ તમને એ બુદ્ધિ જ્ઞાન આપ્યું. પ્રભુ ઈસુએ સગવડના સાધનો આપ્યા. પ્રભુ ઈસુએ ટ્યુશનના પૈસા આપ્યા. પ્રભુ ઈસુએ એવા મા બાપ તમને આપ્યા. પ્રભુ ઈસુએ એવા તમને ફ્રેન્ડ્સ એવા આપ્યા કે તમે એવા ફ્રેન્ડ સિલેક્ટ કરી શક્યા કે જે તમને આમાં મદદ કરે. વાતાવરણ આપ્યું, ઘરનું વાતાવરણ, બહારનું વાતાવરણ. થેન્ક જીસસ. તમે સારી રીતે પાસ થયા છો. ગ્લોરી ઇઝ ઓનલી ફોર અપ ટુ જીસસ, નોટ ટુ યુ. આપણે આપણાથી નથી કરી શકતા કશું. ઈશ્વર આપણને કૃપા આપે છે, ઈશ્વર આપણને શક્તિ આપે છે. જૂના કરારમાં વાંચજો, ત્યાં લખ્યું છે પુનર્નિયમમાં કે રખેને તું અભિમાન કર કે હું કમાયો છું. પ્રભુ કહે છે કે એ તને આપે છે, એ તારું પૂરું કરે છે, એ તને સફળતા આપે છે. પણ એનીવે, તમે સફળ થયા છો તો શું કરવું જોઈએ? અહીંયા પિત્તરને એ લોકોએ શું કર્યું જાણો છો? જ્યારે એ લોકોએ ઢગલાબંધ માછલી પકડીને સફળ થયા ને પછી શું કર્યું? શું કર્યું? એ માછલીઓ પાછી પ્રભુને આપી દીધી. હાલેલુયા. એ માછલીઓ એ સફળતા પ્રભુના ચરણોએ મૂકી દીધી કે પ્રભુ તારી પાછળ ચાલુ છે. માછલીઓ એમ છોડી દઈએ છે. અને એ લોકો એમની માછલીઓ જે પકડી હતી એ ત્યાંની ત્યાં મૂકી અને પ્રભુ ઈસુની પાછળ ગયા. વોટ ડઝ ઇટ મીન? એટલે એમણે આ જે માછલીઓ છે ને એના કરતાં પ્રભુ ઈસુને મહત્વ આપ્યું. પ્રભુ ઈસુને મહત્વ ના ગણ્યા. એટલે સફળતાને તમે બહુ સેલિબ્રેટ ના કરતા. સેલિબ્રેટ જીસસ. ડોન્ટ સેલિબ્રેટ યોર સક્સેસ, સેલિબ્રેટ જીસસ. તમારી માછલીઓને તમે એ દુનિયામાં ના પડી રહેતા. સફળતા મળે એટલે એ સર્ટિફિકેટ, એ ડિગ્રી, એ સફળતા એમાં ના પડી રહેતા. થ્રો ઇટ ટુ જીસસ. પ્રભુના ચરણોમાં મૂકી દેજો. ગીવ ક્રેડિટ ટુ જીસસ. અકનોલેજ જીસસ. પ્રભુને અર્પણ કરજો વાલાઓ કે પ્રભુ આ તો તમારા તરફથી છે. પિતરે એ જ કર્યું. પકડ્યો તો એ તો માર્કેટમાં જઈને ઘણા પૈસા કમાઈ શક્યા હોત. હી ડિડન્ટ ડુ ધેટ. એમણે શું કર્યું? મૂકી દીધું. પ્રભુ ઈસુની પાછળ ચાલ્યા. ફોલો જીસસ.
સફળતા પછી તમારે ઈસુની પાછળ ચાલવાનું છે. વોક વિથ જીસસ. બી લેડ બાય ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માથી ચાલજો. પ્રભુ ઈસુની પાછળ હવે તમે ચાલજો. સફળતા પચાઈ જાણજો. અને સફળતાને પચાવી એટલે શું? જાણવું કે ઈસુએ મને સફળ કર્યો છે. એટલે છે ને, સફળતાને પકડી ના લેતા, સફળતા આપનારને પકડીને રાખજો. ઈસુની પાછળ ચાલજો. કેમ? કેમ કે હજુ પ્રભુ તમને વધારે ઊંડા પાણીમાં લઈ જશે. અને જેટલા ઊંડા પાણી ને એટલી જ વધારે સિદ્ધિઓ તમે પ્રભુના નામમાં હાસિલ કરશો. હજુ બહુ સફળતા તમારા માટે છે. આટલાથી તમે સંતોષ માનીને બેસી ના રહેતા. ઓ આવું રિઝલ્ટ આવ્યું જોરદાર, 80+, 90+, ઓ મેં તો ભણ્યો નહોતો 60+. એમાં ના રચ્યા પચ્યા રહેતા. નો 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 ધેર ઇઝ અ બિગર થિંગ. ધેર ઇઝ અ હાયર લાઈફ વેઇટિંગ ફોર યુ. હજુ વધારે ઊંચું જીવન, હજુ વધારે સફળતાઓ તમારી રાહ જુએ છે. આમાં ફૂલાઈ ના જતા, આમાં ક્રેડિટ લઈ ના લેતા. ગીવ ક્રેડિટ ટુ જીસસ. પ્રભુ ઈસુ તમારી રાહ જુએ છે કે હજુ મારે તમને લઈ જવા છે, ઊંચા કરવા છે. અને એ શું છે જાણો છો? પિત્તરને અને એમના આખા સાથીદારોને પ્રભુએ કહ્યું, તમે મારા માટે આ ક્રેડિટ, આ સફળતા માછલા મૂકી દીધા ને, તો હું તમને માણસોનું પકડનાર કરીશ. હાયર લેવલ. હાલેલુયા. હાયર લેવલ. ઓલવેઝ ધેર ઇઝ અ હાયર લેવલ ઇન જીસસ. ધેર ઇઝ ઓલવેઝ મોર સક્સેસ ઇન જીસસ. ધેર ઇઝ મોર પર્પઝ ઇન જીસસ. પ્રભુ હજુ હાયર લેવલ પર લઈ જશે. તમે વિચાર્યું? પિત્તર ક્યારે વિચાર્યું? માછલાથી પકડવાથી બહાર નહીં આવ્યો, પણ પ્રભુ કહે છે માણસો પકડશો. હવે તમે માણસો પર તમને સફળતા આપશે. ધ હાયર પર્પઝ, ધી પર્પઝ, જીવનનો જે ઉદ્દેશ છે ને પ્રભુ, એમાં તમને સફળતા આપશે. એટલે આનાથી તમે સંતોષ માનીને બેસી ના રહેતા. વર્ક હાર્ડ, સ્ટડી હાર્ડ, ગો હેડ. ઊંડા પાણીમાં વધારે જજો હવે નેક્સ્ટ યરમાં, પણ ઈસુની સાથે જજો. અને જોજો તમે વધારે હાયર સક્સેસ લાઈફ તમારી રાહ જોઈને ઊભું છે. પ્રભુ ઈસુના નામમાં હું તમને વધારે સફળતા અત્યારે બોલું છું. હું જાહેર કરું છું ઈસુના નામમાં. આઈ પ્રોફેસાઈ ઇન નેમ ઓફ જીસસ ફોર હાયર લાઈફ એન્ડ હાયર સક્સેસ. બી બ્લેસ્ડ. પ્રભુ ઈસુના નામમાં તમે આશીર્વાદિત થાઓ. ભલાવો, આ બંને બાબતો છે. નિષ્ફળ ગયા છો, નિરાશ ના થતા. જાળો ધોઈ નાખો. બી રેડી ફોર નેક્સ્ટ ટર્ન. નેક્સ્ટ સિઝન માટે તૈયાર થઈ જાઓ. એન્ડ ધેટ સિઝન ઇઝ સક્સેસ ફોર યુ. અને જે લોકો ઉત્તીર્ણ થયા છે, પાસ થયા છે, બી રેડી ટુ ઓફર યોર ક્રેડિટ ટુ જીસસ, યોર સક્સેસ ટુ જીસસ, એન્ડ વેઇટ ફોર ધ હાયર લાઈફ એન્ડ હાયર સક્સેસ. પ્રભુ ઈસુએ પિત્તર અને યોહાન, આખી જે ટીમ છે એને બહુ જ આશીર્વાદિત કરી, બહુ ઊંચા કર્યા અને એવા કર્યા કે એમની અસરો જે છે એ અનંતકાળની બની. અને મારી પ્રાર્થના છે કે જે નિષ્ફળ ગયા છે ને સફળ થયા છે, આપણી બધાની અસરો એ અનંતકાળ સુધીની થશે. ઇટ્સ નોટ ઓનલી ફોર ધીસ લાઈફ. આ જીવનમાં તો આપણે અસર કરનારા થઈશું જ, પણ આ લાઈફ ટુ કમ એમાં પણ તમે અસર કરનારા થશો. God bless you. Let's move forward. Let's get up. Don't sit. Don't stand in that same stage of life. The higher life is waiting for you in Jesus' name. God bless you.